ભગવાન ભજશો તો મા બાપ નહીં મળે, મા બાપને ભજો ભગવાનને ગોતવાય નહીં પડે. કોઈ દિવસ તમારે પરમાત્માને શોધવા નહીં જવા પડે. પંઢરપુરમાં પુંડલીક મહારાજ પોતાના માતૃશ્રીની સેવા કરતા હતા અને ત્યારે ભગવાન આવીને ઊભા રહ્યા. ભગવાને કહ્યું, પુંડલીક મારે તને મળવું છે. અંદરથી ઈટ આવી અને કહ્યું કે અત્યારે તમને મળવાનો સમય નથી, અત્યારે મારે મારી માની સેવા કરવાનો સમય છે. તમારે મને મળવું હોય તો ઈટ ઉપર ઊભા રહ્યો, મારી માની સેવાનો સમય પૂરો થાય પછી તમને મળીશ. અને ભગવાન જ્યાં સુધી માની સેવા થઈ ત્યાં સુધી પરમાત્મા ઈટ ઉપર ઊભા રહ્યા છે. એટલે મને કહેવું ગમે છે કે આ સંસારમાં મા બાપને ભજો, ભગવાનને ગોતવાય નહીં જવા પડે કોઈ દિવસ તમારે. કેટલું મા પ્રત્યેનું, માતા પિતા પ્રત્યેની કેટલી ભાવનાઓ. અરે ભગવાન આદિ શંકરાચાર્ય મહારાજ જે આ સંસારમાં 32 વર્ષ રહ્યા અને 32 વર્ષના એ ભગવાન જેને આ સંસારમાં આદિ શંકરાચાર્ય મહારાજ તરીકેની પદવીને પ્રાપ્ત કરી, એને જ્યારે સંસાર મૂકી દીધો ત્યારે પોતાની માને એટલું કહીને ગયા હતા કે માં, જરૂર પડે ત્યારે યાદ કરજો, હું ગમે ત્યાં હશ તમારી પાસે આવી જઈશ પાછો. સંન્યાસ ભોગવ્યા પછી પણ આ કથા બતાવે છે કે તમે આ સંસારમાં બધા માટે સંન્યાસી થઈ જાઓ, પણ તમારા મા બાપને જરૂર પડે ત્યારે તમારો સંન્યાસ પણ ભૂલાઈ જવો જોઈએ તમારા મા બાપ માટે થઈને. એની સેવા માટે તમારે આવવું જ પડે છે.